વિદ્વાનોએ સરસ અર્થ કર્યો છે. વિદ્વાનોએ ખૂબ સારો અર્થ કર્યો છે કે 5 કિલો બાજરો તમે વેપારીની દુકાનેથી લઈ આવી અને ખેતરમાં વાવો, અને 5 કિલો બાજરો બીજ નિગમમાંથી લઈ આવી અને વાવો, કે એમાં કઈ ફેર પડે? કે હા પડે. વેપારીની દુકાનેથી 5 કિલો બાજરો લઈ અને ખેતરમાં વાવ્યો હોય એમાં, અને બીજ નિગમની 5 કિલાની કોથળી લઈ આવી અને ખેતરમાં વાવી હોય, એમાં ફરક શું? કે વેપારી ત્યાંથી બાજરો લેવા હોય તો વેપારી એમનું કે હોય 100% ઉગશે ને એટલું ઉત્પાદન દેહે. ઉગે ન ઉગે એમ નહીં, પણ વેપારી એમનો કે ભાઈ આ આટલું ઉગશે આટલું ઉત્પાદન દેહે. જ્યારે બીજ નિગમમાંથી નહીં રે વાદળ થઈ ગયું થઈ ગયું. હમણાં તો આ માવઠાએ બીવરાવી દીધા છે. થાય આમાં ને આપણને વાનું સંભળાય કે બીજ નિગમવાળા પાસેથી આપણે બાજરો લીધો હોય, કપાસિયા લીધા હોય, માંડવીનું બિયારણ લીધું હોય, તો બીજ નિગમવાળા આપણને એમ કે આ 100% ઉગશે, આટલું ઉત્પાદન આપશે. કારણ એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે, એણે પરીક્ષા કરી લીધી છે, એણે પ્રાપ્તિ કરી લીધી છે, એના અનુભવમાંથી નીકળ્યું છે. વેપારીની દુકાનમાંથી બાજરો લેવો તો ઉગે ને એવું નથી, પણ એ અનુભવ સિદ્ધ નથી. એમ ગુરુનો આપેલો મંત્ર અને ચોપડીમાંથી આપેલા મંત્રમાં એટલો ફેર છે. ગુરુએ જે મંત્ર આપ્યો છે ને એ ગુરુની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયો છે, અનુભવ સિદ્ધ છે, સિદ્ધ અનુભવ. બેટા આ મંત્ર જપ, આવું ફળ આપશે, આટલા સમયે ઉગશે. ગુરુ માતંગ સબરીબાઈને એટલું જ કે બેટા અહીં રાહ જોઈને બે, મારો રામ આ રસ્તેથી આવશે. એ 7 વર્ષની ઉંમરમાં સબરીબાઈને કહે અને 70 વર્ષના બુઢા બુઝુર્ગ થાય ત્યાં સુધી એ વાટ જોઈને બે કે આજ રામ નો આવ્યો, આજ તો આવશે. આજ નો આવ્યો, હાંધી વિચાર કરે આજ નો આવ્યો, કાલ તો આવશે. એ આજ આવશે, આજ આવશે, આજ આવશે, આજ આવશે. 70 વર્ષના બુઢા થઈ ગયા ત્યાં સુધી બેઠા અને રામ આવ્યો. આ ગુરુનો મંત્ર, ગુરુ વચન સિદ્ધ. પણ એક વાત ધ્યાન રાખવું, સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે નહીં, માફ કરજો, તારે પણ બોળે નહીં, એને તાર્યા માથે ભાવ. સંત તારી દે, સદગુરુ તારી દે, તુંબડું તારી દે. સપૂત હારો દીકરો હોય તો પુ નામના નર્કમાંથી ગયેલા પિતૃનો ઉદ્ધાર કરી દે, પુત્ર કહેવાય. રૂરુ નામના નર્કમાંથી 28 પ્રકારના નર્ક છે, રૂરુ નામના નર્કમાંથી પણ પિતૃનો ઉદ્ધાર કરી દે એવા પુત્ર થાય. પુત્ર તારી દે, સંત તારી દે અને તુંબડું તારી દે. પણ તુંબડા બાંધનારાએ વિચાર કરવો જોઈએ, તુંબડું પોતે તેડીવાળું નથી ને. તુંબડું પોતે તેડીવાળું હોય તો પોતે તો ડૂબે, બાંધનારાને ડૂબાડે. ચોયણીના ફુગા કરી નાવા પડાય છે ને ખબર છે. ઊંધો થાય ને પછી કાં ફુગો ફોડવો પડે ને કાં કોક પગ માથે પડે તો થાય. ફુગાના ડૂબાડ્યા પર તરે નહીં, એમ તુંબડાના ડૂબાડ્યા તરી ન હોગે. તુંબડું પોતે તેડવાળું નથી. એટલે સદગુરુ દેવ કી જય કહેવામાં આવે. નકર ખારી ગુરુદેવ કી જય કહી દે શું વાંધો? સત શબ્દ હું કરા લગાડે કે જગતના પટમાંથી ક્યાંય ને ક્યાંય આપણી નજરમાં ન હોય એવા કુગુરુઓ પણ આ દુનિયાના પટમાંથી પાખંડીઓ રખડે છે. એટલે સદગુરુની શોધમાં જવું પડે છે.
છે. આ બહુરત્ના આમાં બધું હોય, પણ સતગુરુથી પ્રાપ્ત થયેલો મંત્ર પલાક આપી દે. નારદ જેવો ગુરુ મળ્યો, ભગવાન વેદવ્યાસને મંત્ર મળ્યો. જપન્નૈકાક્ષરમ મંત્રમ વાગ્બીજમ નારદાચ્યુતમ ધ્યાયાન પરમ મહામાયા પુત્રકામસ્તપો નિધિ. પુત્રની કામનાથી વ્યાસ તપસ્યા કરે છે. શું જપે છે? વાગ દેવીનો મંત્ર, સરસ્વતી દેવીનો મંત્ર. સરસ્વતી બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. વીણાવાદિની સરસ્વતી ઓછા આવ્યા ને તો વળી સદન પુરુષ કહે કે ભલે લવિંગ ઓછા આવ્યા હોય પણ સોનાનો ભાવ ને લવિંગનો ભાવ સરખો ન ગણાય. વાણિયાની ગીની છે, દે આવી તો માલિકો દુર્જન પુરુષ બેઠો હતો ને એ પાછો કહે છે કે એમ કરીને ઈશ્વરે તને દેવું હોય તો આવી લક્ષ્મીને શું કરે ઠોકરાવસ? આવી લક્ષ્મીનો ત્યાગ શું કરો? ભગવાને તને આ રીતે દેવું હોય તો તને આ રીતે દીધું હોય. એમ એક કે પુરુષ કે દે આવી, એક કે નથી જાવું, એક કે દે આવી, એક કે રાખ, એક કે દે આવી. રાત આખી પડખા ફેર્યા. સવારે વાણિયાની દુકાન ઉઘડી, દુકાને જઈ હળફા માથે ગીની મૂકીને કે શેઠ આ તમારી ગીની લવિંગમાં ભેરી આવી ગઈ હતી. વાણીઓ કે સારું થયું ભાઈ, રાત આખી હું હિસાબ મેળવીને થાક્યો, ક્યાંય ગીની મળતી નહોતી, મને રાત આખી નીંદર ન આવી. આ માણસ કે મને રાત આખી ન આવી. વાણીઓ કે મારી તો ગીની વહી ગઈ હતી એટલે ન આવી, તને શું કરવા ન આવી? કે મારી માલિકો રાત આખી 2 પુરુષ બાંધે રાખ્યા, એક કે દઈ આવી, એક કે નથી જવું, એક કે એમાં મને હૈખે હુવા ન દીધો. રાત આખી 2 બાંધ્યા માલિકો, 2 પુરુષ 2 વૃત્તિ રાત આખી બાંધી, એક કે દે આવી, એક કે નથી જવું. આમ મને રાત આખી ન આવી. તમારી અને મારી અંદર આ 2 પુરુષ હંમેશા માટે બાંધે રાખે છે. એક કે કરવું, એક કે ન કરવું, એક કે જાવું, એક કે ન જાવું. પણ સજન પુરુષનું માની અને હું ગીની દેવા આવ્યો. એ મન બંધનનું કારણ, મન મુક્તિનું કારણ. વ્યાસ એવો વિચાર કરી અરણી મંથન કરવા લાગ્યા. એમાં આકાશમાં એક ધ્રુતાતી નામની અપ્સરા આવી છે. જોયું વ્યાસે, આકાશમાં અપ્સરા ઊભી છે. ઘડીક વાર તો વ્યાસને એમ થયું લગ્નની માગણી કરું, માગણીમાં હા પાડશે. વળી પાછો માલિકોથી બીજો અવાજ આવ્યો કે અપ્સરાઓના ભરોહાનો હોય, અપ્સરા છેતરવા માટે આવી હોય. મહાત્મા સત્યદાનંદજી એક જગ્યાએ બહુ સારું લખ્યું છે, દંતાલી. સત્યદાનંદી લખે છે કે અપ્સરા છે ને એ બાળકને જન્મ આપી શકે, અપ્સરા પત્ની બની શકે, બાળકને જન્મ આપી શકે, લગ્ન કરી શકે, પણ અપ્સરા માં ન થઈ શકે. બાળકને જન્મ આપે, લગ્ન કરે, પણ માતૃત્વને પ્રાપ્ત ન કરી શકે. એના હૃદયમાં માતૃત્વનો ભાવ આવતો નથી. એટલે તો શકુંતલાને મુણકીને મેનકા વહી ગઈ હતી. 10 વર્ષ વિશ્વામિત્રાએ ઘર સંસાર હાંક્યો, અંતે વહી ગઈ. માં ન થઈ શકે. બાળકને તજી દેવું એટલે અપ્સરા માટે કાંઈ નમરે. માતૃત્વનો જ્યાં સુધી ભાવ જાગૃત ન થાય ત્યાં સુધી સ્ત્રી પૂર્ણ ન બને, ત્યાં સુધી સ્ત્રી અધૂરી રહે. અને એટલે જ અમે ઘણી વખત જાહેરમાં કહ્યું છે કે માનો અને દીકરાનો બેયનો જન્મ ભેરો થાય. માનો અને દીકરાનો જન્મ ભેળો થાય. જ્યાં સુધી દીકરાનો જન્મ ન થયો હોય, બાળકનો જન્મ ન થયો હોય, ત્યાં સુધી દીકરી હોય, કાકી હોય, ફૂઈ હોય, માસી હોય, સાડી હોય, પાટલા હાહુ હોય, ફૈજી હાહુ હોય, ઘણા બધા એના વિશેષણો લાગે. બધું હોય, કાકી હોય, મામી હોય, ફૂઈ હોય, પણ માં ન હોય. જ્યારે બાળકનો જન્મ થાય પછી સ્ત્રી માં બને, ત્યારે માનો અને બાળકનો બેયનો જન્મ ભેરો થાય. માં શબ્દ પછી એને લાગે છે.
અપ્સરાનો વિશ્વાસ ન કરાય, છેતરવા માટે આવી હોય. વળી પાછો અંદરથી વિચાર આવ્યો, માતાજીએ વરદાન દીધું છે, મારે ત્યાં પુત્ર થાય તો લગ્ન કરું તો જ પુત્ર થાય ને. હવે અપ્સરા આવી છે તો દરેક પૂછી લેવા દે ને, ભલે એક પુત્ર થાય પછી વહી જાય. મારે તો મારા શાસ્ત્રો છે એ મારો દીકરો પ્રચાર કરે. એવો વિચાર આવ્યો. પૂછું ન પૂછું, પૂછું ન પૂછું, એમાં એને એક વાત યાદ આવી. પૂર્વે પુરુરા નામનો એક રાજા થયો, એણે અપ્સરાની હારે લગ્ન કર્યા હતા. પુરુરવા એટલે કાલે મેં જરાક ઓળખાણ આપી હતી, પાછી યાદ જરાક આપી દઉં એટલે આપને યાદ આવે. સૂર્યવંશી વ્યોસવાનના પુત્ર શ્રાદ્ધદેવ મનુએ પુત્રાદિ યજ્ઞ કર્યો, દીકરી જન્મી, અને એ દીકરી વશિષ્ઠ મુનિએ ફરીવાર દીકરામાં પરિવર્તિત કરી દીધો. એ પાર્વતીના શ્રાપિત એરિયામાં પહોંચ્યો, એ ફરીવાર દીકરી થઈ ગઈ. પાર્વતીના શ્રાપથી ઈલા નામની દીકરી થઈ. અને ત્યારે અત્રિ ઋષિના દીકરા ચંદ્રનો દીકરો બુદ્ધ ફરવા નીકળેલો, અને એની સાથે એને લગ્ન કર્યા. આ બુદ્ધથી જે દીકરો થયો એનું નામ પુરુરવા. એ પુરુરવાનો નહુસ, નહુસનો અયાતિ, અને અયાતિના 5 દીકરા. એ 5માં એક યદુ, અને યદુમાં પછી કૃષ્ણ આવ્યા. એ આખો વંશ છે. આ પુરુરવા એટલે તો આમાં કોઈ મહાભારતની સિરિયલ ધ્યાનથી જોઈ છે ને, બિયારા ચોપરાની સિરિયલ ધ્યાનથી જોઈ છે ને, ખ્યાલ હશે કે અર્જુન જ્યારે દિવ્યાસ્ત્ર મેળવવા માટે થઈ અને ઇન્દ્રલોકમાં જાય છે, ત્યારે ઉર્વશી નામની એક અપ્સરા અર્જુન માથે મોહિત થાય છે. અને અર્જુન એને એમ કહે છે કે તું મારી દાદી થા, સંબંધે તું મારી દાદી થા. કારણ કે અર્જુન જે વંશમાં આવ્યો એ પુરુનો વંશ આવ્યો. એ પુરુને 5 ભાઈઓ, દહ્યુ, પુરુ, અનુ અને યદુ, આ અયાતિના 5 પુત્રો. એમાંનો એક ફાટો પાંચાળમાં ગયો, દહ્યુનો વંશ પાંચાળમાં ગયો. એ પાંચાળમાં દ્રુપદ થયા, પાંચાળી એમાંથી એક વંશ હસ્તિનાપુર ગયો, પુરુનો વંશ, અને એમાંથી આખો વંશ આવેલો. એ કુરુ રાજા થયા, અને કુરુ રાજામાંથી કુરુ વંશ આવેલો. એમાં અર્જુન થયો. એટલે પુરુરવાની હારે લગ્ન કર્યા હતા ઉર્વશી. એટલે અર્જુને કીધું તું મારી દાદી થા, દાદીની દાદી થા, તારી સાથે હું લગ્ન ભોગ ન ભોગવી શકું. અને અપ્સરાએ કીધું તો કે અપ્સરાઓ કોઈની માં નથી હોતી, કોઈની દાદી નથી હોતી, તો મારી સાથે સંબંધ બાંધ. અર્જુને ઘણી ના પાડી. ત્યારે શ્રાપ આપ્યો તો જા તું નપુસંગ થઈ જા, અને આ શ્રાપ વરદાનમાં પલટાઈ જાહે. 1 વર્ષ તારે હિજડો થઈને રહેવું પડશે. આ અપ્સરાની વાત વ્યાસને યાદ આવી કે પુરુવાની સાથે લગ્ન કર્યા હતા, પણ શરતી લગ્ન હતા. 2 ઘેટા ભેરા લઈને આવી હતી. હે રાજા, હું તારી સાથે લગ્ન કરું, પણ મારા ઘેટા મને અતિશય પ્રિય છે. બેમાંથી એકેય ઘેટું ચોરાઈ જવું ન જોઈએ. જેથી ઘેટા ચોરાઈ જાય અને હું તને દિગંબર અવસ્થાની માલિક કરું જોઉં તેદી વહી જાઉં. આવા શરતથી પુરુરવાએ લગ્ન કર્યા હતા. આજ મને આ બાજુના રિવાજની ખબર નથી. બાબરિયાવાડામાં મેં કીધું ને, ઘણા સમય પછી આવ્યો છું, બહુ ઓછો આવ્યો છું, પણ અમારે ત્યાં જે આવી ગયું છે એના ઉપરથી હું આપને વાત કરું તો અમારે એ બાજુ આજે દીકરાનો સંબંધ કરવો અતિ કઠિન થઈ ગયો છે. મેં મામા આપણે આયર દાયરાઓમાં તો ખાસ કઠિન થયું છે. આ બાજુની મને ખબર નથી, બહુ કઠિન થયું. દીકરાનું માગવું નાખો એટલે પહેલો જવાબ જણે અમારો હમણાં વિચાર નથી. આ પહેલો જવાબ અમારો હમણાં વિચાર નથી. હવે તો કેદી છે, 3 વર્ષ થયા તો કયો છો, કયો તે દી આવીએ. અને એમાં નક્કી થઈ જાય એટલે શરતું મુકાય. અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ખેતરી નહીં જાય, અમારી દીકરી ઢોર ઢાંખરનું નહીં કરે, અમારી દીકરી ગામડામાં નહીં રહે, અમારી દીકરી સિટીમાં જ રહે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી તેમ નહીં કરે. હું જાહેરમાં ઘણી વખત બોલ્યો છું, શું માવતર વિધાતા છે? માવતર દીકરીના ભાગમાં ઈચ્છા છે?
માવતરે દીકરીના લેખ લખ્યા છે. દીકરી શું, દીકરીના પિતાશ્રીએ કરવું પડે. બાપ કાળ ફરે ને તેથી હારા હારાવને બહુ ભરાવી દીધા છે. ગરજેહી અર્જુન હિજડો ભયો અરુ ગરજેહી ગોવિંદ ધેન ચરાવે. ગરજેહી દ્રૌપદી દાસી ભઈ અરુ ગરજેહી ભીમ રસોઈ પકાવે. દ્રુપદની દુલારી અને પાંડવોની મહારાણી દાસી થઈને ગઈ. સમયના ખેલ છે બાપ, સમયના ખેલ. આમાં જેટલા માવતર બેઠા છે ને એટલાને વિનંતી કરીશ કે દીકરી બાપ પરણાવો ને તો રાજી ખુશીથી પરણાવજો. શરત કરીને ન પરણાવતા. જેટલા જેટલા બાપે શરત કરીને દીકરીને પરણાવી છે ને દીકરીઓ દુઃખી બહુ થયું, બહુ દુઃખી થયું. જે માવતરે દીકરીઓને પરણાવી એમાં શરતું રાખી દુઃખી થયું. બે ત્રણ દાખલા દઉં. મહારાજા જનકે શરત રાખી હતી ધનુષની પણસ છોડાવે અને મારી જાનકી પરણે. ભગવાન રામે ધનુષની પણસ ચડાવી, જાનકી પરિણા. રામ અને જાનકી આખી જિંદગી દુઃખી થયા, આખી જિંદગી. કઈ સીતાની લેવા ઈશાર્ય ને કોઈએ રાઘવને નો કહ્યું. યા તો સ્વાર્થનો સંસાર એ યાનો કર્મમાં ધોખો કાગડા. હો જોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન લંકામાં સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. તેથી મેરઠ છેટું નહોતું, અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. સીતાજીનો ત્યાગ કર્યો ભગવાન રામે ત્યારે વાલ્મીકીનો આશ્રમ મેરઠમાં હતો, ગંગાને કાંઠે. આજ પણ હરિદ્વારની જાત્રાએ જાવ તો રસ્તા મેરઠ આવશે, ત્યારે યાદ કરજો મને. આ મેરઠ, એમાં વાલ્મીકીનો આશ્રમ. અયોધ્યાથી છેટું નહોતું. લંકા સુધીથી હનુમાન ગયા, એ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયા. ગયા તો નહીં, રામના કાનમાં કેવાય ન ગયા. એમ ભગત બાપુ કહે છે, સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, આનો કેરીમાં ધોખો કાબગડા. આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુમાં. વીણ મતલબે મનવા, કોઈ રાબ નો રાંધે રાજીયા. તો મતલબની મનવા. હા, દુનિયા છે. 100, 200, 500 માણસનું રહોડું હોય અને કોંદો એમ કે ભાઈ જરાક મદદ કરવા આવજો, તો ટોપ ઉપાડ્યું તો અને એ ચાહણીનો ટોપ ઉપાડે. 7-8 વેરગા હોય, એને ઢાંકે, એને ટેકા મૂકે, એને હલવા ન દે, એને પડવા ન દે. ને બધા હામામાં સૂતન કહેતા, હવે પકડી રાખજે હો, એ ભાઈ ઢાંકી રાખજે હો, એ હલવા ન દેતો, એ જરા ડગવા ન દેતો. આખો ભેર્યો છે, ઢાંકે, હલવા ન દે, ડગવા ન દે, એને ગાંઠના ટેકા મૂકે. રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરાઓમાં હંગરાઈ જાય. એટલે એના એ ટોપને 5 રૂપિયાનો મજૂર ઢળીને ઊંધા નાખીને માથ ગારા ચોપડતો હોય. શું કરવા? ખાલી થઈ ગયા, ઠાલા થઈ ગયા. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા, તમે ખાલી થઈ ગયા. આ દુનિયાને જેદી ખબર પડી તમારી પાસે કાંઈ નથી ને તમે ઠાલા થયા, તેથી દુનિયા ઢળીને ઊંધા નાખીને માથે ગારા ચોપડશે. આ તો મતલબની મનવાર અને જગત જમાડે છે. વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે. વનમાં હુકાણી વંશ કેરી વનમાં હુકાણી સીતા
હંસ કેરી વેલડી રે એ દિયન નહોતી મળી તે કઈ તે દી હુયાણી રે બેડલા ના જણ્યા બેટડા રે રે એને નહોતી મળી એ કઈ તે દી હુયાણી રે બેડલા ના જણ્યા બેટડા રે જી આ હવારાતની ભરેલી આ દુનિયા કવિ કાગ બાપુ કહે છે આવતા જવાની આમાં વગાડો વેઠેલો આવતા જવાની આમાં વગડો વેઠેલો આવતા જવાની આમાં વગડો વેઠેલો ભોજની અકારણીએ ભટકેલો રે રખડેલો રાન મારે રે તમે મોલાય તુમાં હે રામ તમે મોલાય તુમાં તો મજા તો કેટલી માણી રે રાણી સીતાજીના સાઈબા રે તમે સુખડા લીધા કે જાજા સંતાપ રે રમીને રાઘવ ફૂલ મારે રે હે રાઘવ રઘુ ફૂલ મારે રે
રામ રામ રટતા રટતા પોઢેલા પિતાજી રામ રામ રટતા રટતા તારા પોઢેલા પિતાજી એના અંગડે તારા હાથ નહીં અડેલા રે ઉડી ગયો આત્મો રે રે હાંસલો રે હાંસલો આખી જિંદગી જાનકીજી દુખી થયા. દ્રૌપદીના બાપે શરત કરી હતી કે જે માછલીની આંખ વિંધે એની મારી દ્રૌપદી પરણે અર્જુને વિંધી. આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ડોળે એની મારી દમયંતી પરણે નળની માથે ઢોળી